હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 31મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે કોમ્પ્લિયન્સ. તેનો સ્પેલિંગ છે COMPLIANCE. કોમ્પ્લિયન્સ એટલે નિયમો અને નીતિઓનું પાલન કરવું. ઉદાહરણ તરીકે, કોમ્પ્લિયન્સ વિથ સેફ્ટી રૂલ્સ ઇઝ નેસેસરી. સુરક્ષા નિયમોનું પાલન કરવું જરૂરી છે. નેક્સ્ટ શબ્દ છે ઇનસાઇટ. તેનો સ્પેલિંગ છે INSIGHT. ઇનસાઇટ એટલે ઊંડી સમજણ અથવા તો જ્ઞાન. ઉદાહરણ તરીકે, હર ઇનસાઇટ હેલ્પ ધ સોલ્વ ધ પ્રોબ્લેમ. તેની ઊંડી સમજણથી સમસ્યા ઉકેલી શકાય. ત્યાર પછીનો શબ્દ છે સ્ટ્રેટેજી. તેનો સ્પેલિંગ છે STRATEGY. સ્ટ્રેટેજી એટલે યોજના કે રણનીતિ. ઉદાહરણ તરીકે, વી નીડ અ ન્યૂ સ્ટ્રેટેજી ફોર માર્કેટિંગ. આપણે માર્કેટિંગ માટે નવી યોજના જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે મોડેલ. તેનો સ્પેલિંગ છે MODEL. મોડેલ એટલે નમૂનો. ઉદાહરણ તરીકે, એ 3-dimensional મોડેલ હેલ્પ્સ વિઝ્યુઅલ ધ પાર્ટ. 3-dimensional નમૂનો ભાગની કલ્પના કરવા માટે મદદરૂપ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે કોસ્ટ. તેનો સ્પેલિંગ છે COST. કોસ્ટ એટલે ખર્ચ. ઉદાહરણ તરીકે, કેલ્ક્યુલેટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનનો ખર્ચ ગણો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. કોમ્પ્લિયન્સ એટલે નિયમો અને નીતિઓનું પાલન કરવું. ઇનસાઇટ એટલે ઊંડી સમજણ અથવા તો જ્ઞાન. સ્ટ્રેટેજી એટલે યોજના કે રણનીતિ. મોડેલ એટલે નમૂનો. અને છેલ્લે કોસ્ટ એટલે ખર્ચ. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીને લગતી ભરતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.